શું કરાવવાનું છે તમારે લોકોને? વેક્સ કરાવવાનું છે? બે જણનું વેક્સ જ કરાવવાનું છે? ઉભા રહો ને. અહીં તો ઓલા આગળ બેઠા છે ને આઈબ્રો લઈ લેતો તો હું આ લોકોનું વેક્સ લઈ લઉં. તો તમારે કયું વેક્સ કરાવવાનું છે? હું તમને પેલા ભાવ કહી દઉં ને. તમારે એલોવેરા વેક્સ કરાવવું હોય તો એના 200 રૂપિયા છે. તમારે ગોલ્ડ વેક્સ કરાવવું હોય તો એના 300 રૂપિયા છે. અને ક્રીમ વેક્સના છે ને 500 રૂપિયા છે. તમે કયો એ વેક્સ કરો. સારું તો છે ને ક્રીમ વેક્સ જ આવે. તો તમારે ક્રીમ વેક્સ કરાવવું છે તો તમે બે જણ્યું છે ને સામે એપ્રન મૂકેલા છે, ચેન્જ કરીને આગળ 4 નંબરના કેબિનમાં આવો ત્યાં વેક્સ ગરમ મૂકી રાખો. અને મેં તમને છે ને ક્રીમ વેક્સ કરવાનું એટલે કીધું. ક્રીમ વેક્સના છે ને ફાયદા બહુ હોય. તમારી સ્કિન વ્હાઈટ થશે ને, તમને ફરીથી વાર તો છે ને કેટલા દિવસ સુધી આવશે જ નહીં. કોઈ તમને છે ને સાચી સલાહ નહીં આપે. હું તો તમને છે ને જે સાચું હશે ને એ જ કરશ. જો હું તમને વેક્સ લગાવું છું, તમે થોડા ખખણા બેસો, ચેરમાં થોડાક અંદરથી બેસો, પણ તમે થોડુંક જડબું પૂછું રાખો તો મને લગાવતા જ ફાવે. એટલે હું તમને કઈ દજાડીશ નહીં. પહેલી વહેલી તમારે વેક્સ નથી કરતી. હું કેટલા વર્ષથી જોબ કરું, બધાને વેક્સ છે ને હું જ કરું છું. એટલે તમને પહેલા જ કીધું કઈ તમને દજાડીશ નહીં ને. તમારે છે ને થોડુંક તો સહન કરવું પડે ને વેક્સ કરવા આવ્યા છો. એટલું બધું પછી ગરમ થયું નથી. પણ ગરમ ન કરું તો તમને વેક્સ લગાવવું કેમ? ન ખેંચાણું ને. હું નથી કહેતી તમને મારા હાથ જેટલો હળવો છે ને બધા હેર આવી ગયા. જુઓ તો ખરે સાવ ક્લીન થઈ ગયું ને. ગમે એવા હેર હોય ને મારથી તો છે ને આવી જ જાય છે. અરે નો રે, આમ જુઓ તો ખરા બધા હેર આવી ગયા, સાવ ક્લીન થઈ ગયું ને. મારથી તો છે ને ગમે એવા હેર હોય ને તો આવી જ જાય છે. હું અહીંયા કેટલા કસ્ટમરનો વેક્સ કરું છું, કેટલા વર્ષથી જોબ કરું છું. જે એકવાર મારી પાસે વેક્સ કરાવીને જાય ને એ એમ જ કહે કે વેક્સ તો છે ને તમે જ કરજો. એટલે તમે ફરી વાર આવો ત્યારબાદ તમને કેવી રીતે વેક્સ કરી દેવું ત્યારે છે ને અહીંયા હર્ષ રહી ગઈ કહેતા નહીં છે ને. પોતાનું પાર્લર ચાલુ કરવાનું છે. આ લોકો છે ને બધું કામ જ કરે, એવા કરે, પગાર કઈ એટલો આપે નહીં. ને અહીંયા તો છે ને બધાને રેડી કરવાનું, ફેશિયલ, વેક્સ, આઈબ્રો બધું હું જ કરું છું. તો પછી હવે મને બધું બહુ સારી રીતે ફાવી ગયું છે. તો હવે પછી હું મારું પોતાનું પાર્લર ન કરી નાખું. બેન તમારે વેક્સ થઈ ગયું છે, જાઓ તો તમે હાથ ધોઈ નાખો. એ બેન તમે અહીંયા આવતા રહ્યો, હાલો તમારો વારો આવી ગયો. અરે નો ગરમ લગાડો. આ બેન તમારા હારે છે ને પૂછી જોવો, અમે જરી કઈ ગરમ લગાડ્યું? મારા હાથ જેટલો હળવો છે. મારા હાથે છે ને કોઈ વેક્સ કોઈ દિવસ ખેંચાતું નથી. અરે નથી ગરમ ને. અમારે વેક્સિટર જ ઓટોમેટિક હોય. આમાં છે ને ગરમ વધારે કરવું હોય ને તો એ ન થાય. જાતે ચાલુ ને જાતે બંધ થાય. આમાં છે ને ગરમ માપમાં જ થાય. તો બેન એટલું તો ગરમ લાગે તો પછી તમે વેક્સ કરવા બેઠા છો તમારે થોડુંક તો સહન કરવું જ પડે. તમે પહેલી વાર વેક્સ કરાવો છો બેન, થોડા ખખણા અંદરથી બેસો, જડબું ઓછું રાખજો. મારું છે ને પટ્ટા ખેંચવામાં ધ્યાન હોય. પછી તમને અડી જશે ને તો તમને એવું લાગશે કે મેં તમને વગાડી દીધું. જો ન ખેંચાણું એટલે તમને ખેંચાણું. અરે ઓલા બેન ને પૂછો એને જરી કઈ મારા હાથે નહોતું ખેંચાણું. એને એ ઉકારો નહોતો કર્યો. પણ તમારી ગ્રોથ છો ને બેન ના કરતા 4 ગણો ગ્રોથ છે. તમારી સ્કિન કેટલી સેન્સિટિવ છે, તમને ખેંચાય જ ને. અરે કાંઈ લાલ નથી થયું. પછી સેન્સિટિવ સ્કિન વાળાને છે ને બેન એટલું તો લાલ થાય જ ને. જો તમને ક્લીન કેટલું થયું, એટલો ગ્રોથ હતો તો એ જુઓ ને તમે. અને તમે જડબું ઓછું રાખો તમને ખેંચતા ફાવે. હું તમને શું કહું છું, તમે બે જણ છે ને તમારા નંબર આપી દેજો. પછી હું મારું પોતાનું પાર્લર ચાલુ કરું ને ત્યારે તમે બે છે ને વેક્સ ને એવું બધું તમારે કંઈક કરાવવું હોય ને તો તમે મારા પાર્લરે જ આવજો. મેં તો છે ને મારા પાર્લરનું નામ નક્કી કરી લીધું છે. પછી તમે છે ને તમારા આજુબાજુવાળા ને બેન પણ એને કંઈક કરાવવાનું હોય તો કેજો મારા પાર્લર આવે છે ને. આજે એટલે પાર્લર ચાલુ કરવાનું છે. તમારે દૂર ક્યાંથી પડે, અહીંયા નજીક તો થાય. તમે બાજુની સોસાયટીમાં તો રહ્યો છો બેન. તમારે વેક્સ થઈ ગયું, જાઓ તો તમે હાથ ધોઈ નાખો. તો તમારે બેન ખાલી હાથનું વેક્સ જ કરાવવાનું હતું. તમારે બેન પગનું વેક્સ નથી કરાવવાનું. ના રે ના, ખાલી 500 તો હાથના વેક્સના જ છે. પગના વેક્સના તો 500 અલગ. ને તમારે ફૂલ પગનું કરાવવું હોય તો એના 1000 રૂપિયા છે. તો પણ તમે વધારે પૈસા ન લાવ્યા હોય તો ઓનલાઈન ટ્રાન્સફર કરી દેજો ને. તમે ઓનલાઈન નથી વાપરતા તો પછી તમારે પેમેન્ટ તો કરવું જ પડશે. કાં રોકડા આપવા પડશે ને કાં ઓનલાઈન કરવા પડશે. અરે બેન તમારી સ્કિન સેન્સિટિવ છે. હું તમને વેક્સ કરતી હતી ત્યારે તું કહેતી હતી કે તમને જ લાલ થયું, તમારી ગ્રોથ ઓલા બેન કરતા 4 ગણો. તો એ બેન જો વેક્સ કરું છું ત્યાં ઉકારો. અરે પોડલી કાંઈ ન થાય. તમે જાઓ ઘરે જઈને બરફ લગાવી દેજો.